ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા સ્ટુડન્ટ ઈચ્છતા હોય છે કે પોતે આઈટી ફિલ્ડમાં જઈ શકે અને આઈટી ફિલ્ડમાં ભણી અને આઈટીની નોકરીમાં જવાની ઈચ્છા હોય છે. પણ શું 10મું ભણ્યા પછી આઈટી ફિલ્ડમાં જઈ શકાય? આવો પ્રશ્ન ઘણા બધા લોકોના મગજમાં હોય છે. તો મારા ધ્યાનમાં 2-3 ઓપ્શન છે, તો હું તમારી સાથે શેર કરું છું. નંબર 1, એક તમે એ કરી શકો છો કે 10મું ભણ્યા પછી આઈટીઆઈની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તો આઈટીઆઈની અંદર જઈ તમે કોર્સ કરી શકો છો. ત્યાં આઈટીના કોર્સીસ બી ચાલે છે અને સાથે સાથે ઘણીવાર ત્યાં એક કોર્સ ચાલે છે. હા, ખાલી કોર્સ કરીને આવવાનું નથી આપણે, કે ખાલી ત્યાં એટેન્ડન્સ માટે ના જતા, સર્ટિફિકેટ માટે નહીં, પણ ત્યાં જે ભણવાનું હોય છે, ટ્રેનિંગ હોય છે, એ સ્કિલ મેળવવાની હોય છે, એના માટે જવાનું હોય છે. તો 10મા પછી એક આઈટીઆઈનો ઓપ્શન છે, એના દ્વારા તમે આઈટીમાં એન્ટ્રી લઈ શકશો. બીજો એક ઓપ્શન છે તમારી માટે પોલિટેકનિક કોલેજ, રાઈટ ને? તો પોલિટેકનિકની અંદર તમે ડિપ્લોમાનું લઈ શકો છો, એ 10મા પછી જ હોય છે, જેની અંદર પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી યાની કે આઈટી જે આપણે કહીએ છીએ, આઈટી ફિલ્ડમાં તમારે જો આગળ વધવું હોય તો ત્યાં તમે સરસ મજાનું તમને ડિપ્લોમા બી થઈ જશે અને માર્કેટમાં ફ્યુચરમાં તમારે ડિગ્રી કરવી હશે તો પણ કરી શકો છો, અથવા તમે આઈટી ફિલ્ડમાં જોબ કરવી હશે તો પણ કરી શકો છો. તો સર્ટિફિકેટના આ બધું થઈ શકે છે. સરકાર ડિગ્રી આલશે, ભણાવશે, કોલેજ બધી ઓપન કરશે, પણ ભણવાની ઈચ્છા તમારી હોવી જોઈએ, ત્યાં લેક્ચર એટેન્ડ કરવા પડશે, ભણવું પડશે. અને છેલ્લે નહીં ભણો તો તમને જોબ ક્યાંય નહીં મળે, કારણ કે આઈટી બધું પ્રેક્ટિકલ જ ચાલે છે. ત્રીજો ઓપ્શન શું છે? ત્રીજો ઓપ્શન છે તમારા માટે અમારું આઈટી સેન્ટર. આઈટી સેન્ટરની અંદર પણ તમે જો આઈટી યાની કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા કોર્સીસ તમે કરવા માંગો છો, ચાહે વેબ ડેવલપમેન્ટ હોય, વેબ ડિઝાઇનિંગ હોય, લેંગ્વેજ હોય, પ્રોગ્રામિંગ હોય, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ હોય, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ હોય, ડિજિટલ માર્કેટિંગ હોય, આવા બધા કોર્સીસ તમે શોર્ટ ટર્મ 6 મહિનાના અંદર કમ્પ્લીટ કરવા માંગતા હોય, સર્ટિફિકેટ અને જોબ માટે સપોર્ટ પણ લેવા માંગતા હોય, તો અમારા આઈટી સેન્ટરમાં પણ ચાલે છે. એના માટે હું તમને અમારો નંબર આપી દઉં છું, જે 7990823848, જે મેં નંબર બોલ્યો ને, એ નંબર પર તમે ફોન કરીને વાત કરી શકો છો. કારકિર્દી માટેના પ્રશ્નો, તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો મારા માટે શું થઈ શકે છે, તો અમારા ઓફિસનો નંબર છે. તમને A to Z તમારા પ્રશ્ન હશે, કોર્સ રિલેટેડ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે, જોબ માટે પણ સપોર્ટ કરશે. તો મેં તમને 2 ઓપ્શન્સ તો એ બતાવી દીધા કે આઈટીઆઈ છે, પોલિટેકનિક છે, અને ત્રીજું અમારું આઈટી સેન્ટર છે, એમાં પણ કોર્સ ચાલે છે. અને બીજું કહી દઉં, જે લોકો આઈટીઆઈ બી કરી દે છે, ડિપ્લોમા કરી દે છે, ડિગ્રી લઈને બહાર નીકળે છે, પણ જોબ મળતી નથી, તો એનું મેઇન રીઝન હોય છે સ્કિલ, રાઈટ ને? તો સ્કિલ ના હોય, આવડતું નહીં હોય, તો આપણને કોઈ જોબ નહીં આપે. તો એવા જે લોકોએ ડિગ્રી લઈને બેઠા છે, સર્ટિફિકેટ છે, પણ સ્કિલ નથી, આવડતું નથી, તો પણ મેં નીચે નંબર આપી દીધો. આઈટી સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા પ્લે સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ બી કરી શકો છો, ત્યાં પણ તમે ભણી શકો છો. તો આ મારા પાસે એક ક્વેશ્ચન હતો, તો એનો આન્સર આપવાનો મેં એક નાનો પ્રયત્ન કર્યો છે. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી શકો છો, અથવા તો તમારા મગજમાં કોઈ પણ પ્રશ્ન છે તો નીચે કોમેન્ટ કરો. અને તમારા આજુબાજુમાં જે લોકો 10મા પછી કેરિયરમાં આગળ વધવા માંગે છે, તો એમના વિડીયો શેર કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.